તહેવારોની સિઝન ચાલી રહી છે. હવે આ તહેવારોની સિઝનમાં આપણે એકબીજાને મળતા હોઈએ છીએ, પરંતુ આ ઘણી બધી વખત એવું થતું હોય છે કે કામના હિસાબે આપણે સગા સંબંધીઓને નથી મળી શકતા હોતા, આપણે મિત્રોને નથી મળી શકતા હોતા. એટલા માટે થઈને આપણે એમને મીઠાઈ છે એની સાથે સાથે આપણે એને ઘણી બધી ગિફ્ટ્સ મોકલતા હોઈએ છીએ, અથવા તો તમને પણ આવી રીતના કોઈને કોઈ ગિફ્ટ મળતી હશે. પરંતુ આ ગિફ્ટ લેવાના ચક્કરમાં તમે તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકો છો. એટલે કે હેકર્સ તમારા બેંક સુધી પહોંચી શકે છે અને આરામથી તમારા જેટલા પણ લાખો રૂપિયા પડ્યા છે એ બધા જ ખાલી કરી શકે છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચડોદરા. રક્ષાબંધનથી મોટા ભાગના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. આના પછી જન્માષ્ટમી, એના પછીથી લઈને દિવાળી, લાભ પાંચમ સુધી મોટા ભાગના તહેવારો આવી જશે. હવે સામાન્ય રીતે આપણે એકબીજાને મળતા હોઈએ છીએ અને ઘણી બધી ગિફ્ટ્સ આપતા હોઈએ છીએ. હવે તમે જો તમારા મિત્રો સુધી, તમારા સગા સંબંધીઓ સુધી ન પહોંચી શકતા હોય તો પછી બ્લિંકિટ છે, ઇન્સ્ટામાર્ટ છે અને બીજી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેના દ્વારા તમે માત્ર મિનિટોમાં એમના સુધી ગિફ્ટ્સ અને આની સાથે સાથે મીઠાઈ મોકલી શકો છો. પણ એક મિનિટ, તમને આવી કોઈ ગિફ્ટ કોઈ મોકલે ને તો સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે માર્કેટમાં એટલા બધા હેકર્સ ઘૂમી રહ્યા છે, ફરી રહ્યા છે કે જે તમને ફોન કરશે ને એમ કહે છે કે તમને કોઈએ ફલાણા ભાઈએ ગિફ્ટ મોકલી છે. એના માટે થઈને હું તમને હવે એક લિંક આપું છું, એના ઉપર ક્લિક કરવાનું છે તમારે ખાલી, અને હું તમારા ઘર સુધી પહોંચી જઈશ. હવે થાય છે કેવું કે તમે જેવું લિંક ઉપર પ્રેસ કરો છો અને ઓપન કરો છો ને કે તરત જ તમારું ખાતું 0 થઈ જાય છે. હવે આવો જે કિસ્સો રક્ષાબંધન ઉપર સામે આવ્યો છે, જ્યાં એક દિલ્હીમાં રહેતી એક લેડીઝને ફોન આવે છે. ફોનમાં એમ કહેવામાં આવે છે કે હું ડિલિવરી બોય બોલું છું, ગઈકાલે તમારા ઘર સુધી આવ્યો હતો, પરંતુ તમે હતા ને એટલા માટે થઈને હું પાછો જતો રહ્યો છું. હવે જ્યારે લેડી પૂછે છે કે શું હતું એક પાર્સલમાં, ત્યારે બોલવામાં આવે છે, તે કહેવામાં આવે છે કે આની અંદર ગિફ્ટ છે કે જે તમારા આગ્રાવાળા ભાઈએ મોકલેલી છે. હવે આ જ સાંભળીને બેન બહુ ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે હું આજે ઘરે જ છું, તમે આજે આવો ને મને દઈ જાઉં. પરંતુ એ સમય દરમિયાન જે ડિલિવરી બોય છે એમ કહે છે કે હું આવીશ ચોક્કસથી, પરંતુ તમારે ખાલી ને ખાલી 50 રૂપિયા આપવા પડશે તો જ હું તમારા ત્યાં ડિલિવરી દેવા આવીશ, નહીં તો આ જે ગિફ્ટ છે હું પાછી મોકલાઈ આપું છું. હવે બહેનને લાલચ જાગી, એટલા માટે થઈને એમને કહ્યું કે તમારું QR કોડ આપી દો. એટલા માટે થઈને એ QR કોડ મંગાવે છે. QR કોડ જેવો જોવે છે એની અંદર 50 રૂપિયા નહીં પરંતુ 50,000 લખેલા હતા. હવે આ બાદ એ ફરીથી એકવાર ડિલિવરી બોયને ફોન કરે છે અને પૂછે છે કે આમાં તો 50,000 લખેલા છે, તમે તો 50 રૂપિયા માંગ્યા હતા. આ બાદ સીધો ફોન કટ થઈ જાય છે. આ લેડી તો પોતાના 50 રૂપિયા બચાવી શકે, પરંતુ ઘણી બધી વખત બધા લોકો સમજદાર નથી હોતા અને સીધો આ ફ્રોડનો ભોગ બની જાય છે. મહત્વની વાત તો એ છે કે ના માત્ર આ લેડી સાથે થયું એવું જ થાય છે. ઘણી બધી વખત તમને ફોન આવે છે અને કહે છે કે તમને કોઈ ગિફ્ટ મોકલી છે પરંતુ મને એડ્રેસ નથી મળતું, હું તમને એક લિંક આપું છું, એમાં તમે તમારું એડ્રેસ નાખી દો. હવે સામાન્ય માણસ હોય તો એમને લાગે કે લાવો ને નાખી દો, મને ગિફ્ટ મળે છે ને. હવે જેવું તમે એ લિંકને ઓપન કરો કે તરત જ તમારું ખાતું 0 થઈ જાય છે, કારણ કે એની અંદર માલવેર નામનું સોફ્ટવેર નાખવામાં આવે છે. હવે માલવેર શું છે, જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે માલવેર એક પ્રકારનો વાયરસ છે કે જે ફાઇલ અથવા કોડના રૂપમાં હોય છે. હવે જો હેકર્સ દ્વારા આ વાયરસ તમારા ફોનમાં નાખવામાં આવે તો તમારી બધી જ ડિટેલ્સ, બેંકની ID, પાસવર્ડથી લઈને બધું જ એમની પાસે પહોંચી જાય છે. પરંતુ આ બધાથી બચો આપણે શું કરી શકીએ ને તેની પણ વાત કરી લે. સૌથી પહેલાં તો એ સમજી લો કે જ્યારે તમને કોઈ ડિલિવરી બોય વાળો એમ ફોન કરે ને કે ફલાણા ભાઈએ તમને ગિફ્ટ મોકલી છે કે મીઠાઈ મોકલેલી છે, તો 1 મિનિટ વિચારજો, લાલચમાં ન આવી જતા અને ભાઈને ફોન કરજો કે શું ખરેખર એને કાંઈ મોકલેલું છે. અને જો ન મોકલેલું હોય તો આવા કોઈ પણ ફોન ના ઉપાડતા. આની સાથે કોઈ પણ એ લિંક મોકલે એની ઉપર પ્રેસ નથી કરવાનું. અને આની સાથે જો કોઈ ખાસ વ્યક્તિ અથવા તમારા મિત્રએ, તમારા ભાઈએ ખરેખર ગિફ્ટ મોકલેલી હોય ને તો કયા માધ્યમ થ્રુ મોકલેલી છે, ઇન્સ્ટામાર્ટ, એમેઝોન, સ્વિગી, કયા માધ્યમ થ્રુ મોકલેલી છે એ ચેક કરી લો. હવે જ્યારે તમે ચેક કરો છો અને તમને ખબર પડે છે કે ખરેખર આવી કોઈ ગિફ્ટ મોકલેલી છે અને કોઈ વ્યક્તિને એડ્રેસ નથી મળતું, તો એના કસ્ટમર કેર સાથે પહેલાં વાત કરી લો કે શું મામલો છે. આ બાદ એક વસ્તુ ધ્યાન રાખી લેજો કે કોઈ પણ ડિલિવરી બોય તમારી પાસે એક્સ્ટ્રા ચાર્જ નથી માંગી શકતો. એટલે કે કોઈ ડિલિવરી બોય એમ કહે કે ગઈકાલે હું તમારા ઘરે આવ્યો હતો પરંતુ તમે નહોતા, એટલા માટે થઈને હું પાછો જતો રહ્યો છું, હવે આવતીકાલે જો તમારે ગિફ્ટ જોતી હોય અને હું તમારે ઘરે પાછો આવું તો તમે 50 રૂપિયા અથવા તો 100 રૂપિયા આપી દો તો હું આવી જઈશ. તો આવી રીતના ધ્યાન રાખો કે કોઈ પણ ડિલિવરી બોય એક્સ્ટ્રા પૈસા નથી માંગી શકતો. હવે તમને જે લિંક આપેલી છે કેટલી સિક્યોર છે એના માટે થઈને તમે એક કામ કરી શકો છો. URL
ધ્યાનથી જુઓ, એનું URLના શરૂઆતમાં HTTPS લખેલું હોય તો એ વેબસાઇટ સંપૂર્ણપણે સિક્યોર છે. હવે આ બધામાં તમે એક વસ્તુ ખબર પડી ગઈ છે કે તહેવારોમાં કેવી રીતના હેકર્સ તમારા સુધી પહોંચે છે અને તમારું ખાતું કેવી રીતના ઝીરો કરી નાખવું એના વિશે વિચારતા હોય છે. એટલા માટે થઈને આ વિડીયોને હવે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, જેથી એ પણ આવા ફ્રોડથી બચી શકે.